પોરબંદર લોકસભા સીટના સાંસદ રમેશભાઈ ધડુકશા ત્યારે ગોંડલ દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્ય લઈને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ તકે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના વિવિધ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખો તેમજ બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 લોકસભા સીટ મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો છે। ત્યારે ગોંડલ દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કચ્છના સાંસદ તેમજ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિત ઉપસ્થિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યના હસ્તે દીપ પ્રગટ્યા કરી ઉપસ્થિત કાર્યકર્તાઓને જય શ્રીરામના નારા સાથે સંબોધન કર્યું હતું। ત્યારબાદ રિબન કાપી અને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। પોરબંદર સીટ પર જે પણ ઉમેદવાર આવે તેમને 5 લાખથી પણ વધુ જંગી બહુમતીથી ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગુજરાત લોકસભાની તમામ સીટો પર આજથી મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે ગાંધીનગર લોકસભા સીટ પરથી તમામ મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ચ્યુઅલી સંબોધન કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં બધી 26 લોકસભા સીટ જીતવાનો લક્ષ્યાંક મૂક્યો હતો। ગોંડલ ખાતે પોરબંદર 11 લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પોરબંદર લોકસભા સીટના પ્રભારી તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જેતપુર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધોરાજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જવાહરભાઈ ચાવડા તેમજ રાજકોટ ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામલિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, જસુમતીબેન કોરાડ સહિતના પોરબંદર લોકસભા સીટમાં આવતા વિવિધ શહેર તેમજ તાલુકા ભાજપ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી પૂર્વે આજે પોરબંદર લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ સીટના પ્રભારી શ્રી આદરણીય શ્રી કિરીટસિંહ રાણા અને સૌ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, અમારા જિલ્લા ભાજપના સૌ પ્રમુખશ્રીઓ, દરેક જિલ્લાના સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, જેમણે ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી એમણે પ્રત્યક્ષ રીતે અને 25 જગ્યાએ સીધા લોકસભાના કાર્યાલયો વર્ચ્યુઅલી રીતે આજે એમણે ખુલ્લા મૂક્યા છે। અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની ઉપસ્થિતિ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ અને દરેક જિલ્લાની અંદર લાખો કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે કાર્યાલય ખુલ્લું મૂક્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ફરી એકવાર દેશની અંદર ત્રીજી વખત સરકાર બને, ગુજરાતની અંદર આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સતત માર્ગદર્શન મળતું આવ્યું છે અને જે સંકલ્પ પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે લીધો છે કે દરેક સીટો આપણે 26 આપણે જીતવાના છીએ, 5 લાખથી વધુ વોટથી દરેક 26 સીટો આપણે જીતીએ, એની અંદર પોરબંદર લોકસભા સીટ પણ આજે સૌ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે અને 5 લાખથી વધારે લીડથી આ સીટ પણ અમે જીતીશું। પોરબંદર 11 લોકસભા એટલે કે આ વિસ્તારના સંસદ તરીકેનું કાર્યાલય જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય જેપી નડ્ડાજી સાહેબે સમગ્ર આમ તો ગુજરાતના ગાંધીનગર પાટનગર મુકામેથી એમને તમામ કાર્યાલયો એટલે કે ગુજરાતની 26 આજે કાર્યાલયો ખોલ્યા છે, ત્યારે 25 કાર્યાલયના એમના મુખેથી આપણે હમણાં જ કાર્યાલય ખુલ્લા મૂક્યા અને એની વાત પણ સાંભળી। આજે અમારી સાથે સૌરાષ્ટ્ર ઝોનના અને પ્રદેશ ગુજરાતના એ મહામંત્રી ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાજી પણ અહીં પોરબંદર લોકસભામાં આવીને કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। અમારી સાથે સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના ત્રણેય પ્રમુખશ્રીઓ, એમની ટીમ અને સમગ્ર કાર્યકર્તા, બૂથ ઉપરના કાર્યકર્તાને બોલાવીને આજે કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે। શક્તિ કેન્દ્ર અને બૂથને ધ્યાનમાં લઈને આજે અમે ગૌરવ સાથે કહી શકીએ કે આ લોકસભા એક લોકસભા એટલે કે ત્રીજી વાર આપણે કહેવત છે ને કે હેડ્રિક બનાવવા જઈ રહ્યા છે, ત્યારે 50 નહીં પણ સમગ્ર સીટ 5 લાખથી લીડે જીતવાનું છે એવા સંકલ્પ સાથે આજે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હર્ષ અને લાગણી સાથે આ વિસ્તારના એક જવાબદાર પ્રભારી તરીકે પણ અનેક ગતિવિધિઓ થવાની છે, ત્યારે અમે બધાએ સતત કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના આવવાના અને કાર્યકર્તાઓ એને સફળ બનાવવા માટે આજે પ્રેરણા મળી છે। એ પ્રેરણા સાથે અમે બધાએ સાથે મળીને કામ કરશું એવો વિશ્વાસ અને એવી જીત હાંસલ કરવાના છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, પોરબંદર।